ઇન્દોરમાં પાણીના પ્રશ્ને અનેક લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે અને હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. આ પછી ગાંધીનગરમાં પણ આવા હાલ હવાલ જોવા મળ્યા, પરંતુ હવે ગુજરાતના સુરેન્દ્રનગરમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી છે. પ્રદૂષિત પાણી લોકોના ઘર સુધી પહોંચતા ટાઇફોઇડ અને કોલેરાના કેસમાં વધારો થયો છે. બીજી તરફ ગાંધીનગરમાં પણ પીવાનું પાણી પ્રદૂષિત થતા લોકોની બીમારી વધી છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. કોલેરા અને ટાઇફોઇડ જેવા કેસ ઉત્તરોત્તર વધી રહ્યા છે. પરંતુ હવે આ સમસ્યા ધીમે ધીમે ગુજરાતભરમાં પ્રસરી હોય એવું ચિત્ર સામે આવ્યું છે. સુરેન્દ્રનગરના વઢવાણના કંસારા બજારમાં પીવાના પાણીની લાઈન ભૂગર્ભ ગટર સાથે જોઈન્ટ થઈ જતા ઘર ઘર સુધી દુર્ગંધયુક્ત પાણી પહોંચ્યું છે. ખાસ વાત તો એ છે કે પીવાના પાણીના પ્રશ્નને લઈને હવે આ વિસ્તારમાં રોગચાળો ફેલાય એવી દહેશત છે. તંત્રને અનેક રજૂઆત કરી હોવા છતાં જાણે તંત્રના કાન સુધી આ વાત પહોંચતી ના હોય એવું ચિત્ર ઉપસ્યું છે. સ્થાનિકોએ ઘણી વખત આ અંગે અનેક અપીલો કરી, પણ જાણે મોટા અધિકારીઓ ટેબલ ઉપર માત્ર વાતો કરવામાં વ્યસ્ત હોય એવું ચિત્ર સામે આવ્યું છે. અમારે અહીંયા ગટરનું પાણી આવે છે બહુ જ, તે અમે વારંવાર રજૂઆત કરી છે, તોય છતાં તેનો કંઈ નિકાલ નથી થયો. અને પાણીનો કોઈ ટાઈમ નથી. કોઈક વખત સવારે 8 વાગે આપે, કોઈક વખત 10 વાગે આપે, કોઈક દી સાંજે 5 વાગે આપે. પાણીનો કોઈ ટાઈમ નહીં. અને ગટરનું અમે કેટલી વખત ફરિયાદ કરી છે, પણ ગટરે ખુલ્લી છે, એનો કોઈ નિકાલ નથી કરતા. વોર્ડના અમારા ઉમેદવારો અહીંયા 2-3 વખત આવી ગયા, એમને 2-3 વખત કીધું કે અમારી ગટર હરકી કરી દો, અંદર આખા ભૂંડા બે નાખી ગટર પૂરી કરી નાખીને પાણીની અમારે બધી સમસ્યા થાય છે. ઘરમાં પાણી આવે છે ગટરનું, પણ કોઈનો નિકાલ કરતા નથી. વારંવાર રજૂઆત કરવા છતાંય તોય અમારે ત્યાં ગટરની 2-3 મહિનાથી ફરિયાદ કરાવી છે. ગટરના પાણી આવે છે, છોકરાઓ માંદા પડે છે, પેટની તકલીફની બધી સમસ્યા બહુ રહે છે. 3-4 વાર કમ્પ્લેન કરવા છતાંય કોઈ આવતું નથી અહીંયા. એટલે આનો સમસ્યાનો નિકાલ જલ્દી વહેલી તકે કરી આપો તો સારું છે. લગભગ 3 મહિનાથી છે અને આ કુંડીની બધું પુરાયું, એ પહેલાનું ગટરનું પાણી તો આવે જ છે આમાં. એટલે આ લગભગ 12 મહિના પહેલાની સમસ્યા છે અને ગટર ઉભરાય છે, એનો કોઈ નિકાલ નથી થતો. અમે રજૂઆત 3-4 વાર કમ્પ્લેન કરાવી છે, ફોન દ્વારા, પણ કોઈ કઈ સાંભળતું નથી. ગટરનું પાણી 3 મહિનાથી આવે છે. પરેશાન ઓમ કે વિકાસ, આમાં શું વિકાસ છે અમારો? પાણી તમે ઘરે આવીને જોવો, છોકરા માંદા પડે, ઉધરસ થઈ જાય, મટતી નથી. 3 મહિનાથી આવે છે, 2 વાર ઓફિસે આવ્યા, કોઈ જવાબ દેતા નથી. માત્ર સુરેન્દ્રનગરના જ અનેક એવા વિસ્તારોમાં ગંદા પાણીને લઈને અનેક પ્રશ્નો છે. સ્થાનિકો રજૂઆત તો કરી ચૂક્યા છે, પરંતુ તંત્રને સંભળાતું ન હોય એવું ચિત્ર છે. અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ જ કામગીરી ન થઈ હોવાની વિગત સામે આવી છે, જેના કારણે હવે સમગ્ર સુરેન્દ્રનગરમાં રોગચાળાનો ભય તોડાતો હોય એવું એંધાણ છે. આમ તો સરકાર ઘરે ઘરે પાણી પહોંચાડવાની યોજનાના લઈને દાવાઓ કરે છે, પરંતુ સ્થાનિક તંત્રની જો ચકાસણી કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં જ પાણીના પ્રશ્ને જાણે તંત્ર પાણીમાં બેસી ગયું હોય એવું ચિત્ર સામે આવ્યું છે. સ્થાનિકોની રજૂઆત જાણે કોઈ અધિકારીઓ સાંભળતા ના હોય એવી પરિસ્થિતિનું સર્જન થયું છે. સ્થાનિકોની એક જ માંગ છે કે યુદ્ધના ધોરણે આ પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવે. તો શું તંત્ર આ વાત સાંભળશે? આ વિષય પર આપનું શું કહેવું છે? કમેન્ટમાં અવશ્ય જણાવો અને અમારી લલકાર ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો.